અયોધ્યામાં આજે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર દેશ આજે રામ ભક્તિના રંગમાં રંગાયો છે. ત્યારે ગુજરાતમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજ પડતા ઠેર ઠેર પ્રભુ રામની આરતી ઉતારવામાં આવી હતી. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇમિટેશન બજાર ખાતે અયોધ્યા મંદિર, ભગવાન શ્રી રામ, માતા જાનકી અને રામના ભાઈ લક્ષ્મણની 2100 ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી, જ્યારે શહેરભરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારમાં બહેનોએ રંગોળી બનાવી પ્રભુ શ્રી રામના વધામણા કર્યા હતા. તેમજ સનાતન ધર્મ રક્ષક સમિતિએ ભગવાનના વધામણા કરવા આતશબાજી પણ કરી હતી, જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે રાજકોટ શહેરના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બાઇક અને કારમાં યુવાનો જોવા મળ્યા હતા, જેમણે ધ્વજ સાથે જય જય શ્રી રામના નારાઓ પણ લગાવ્યા હતા. સમગ્ર શહેરમાં રામ નામના નારા લાગતા જોવા મળ્યા હતા અને ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતના સ્ટોલ રાખી લોકોએ પ્રસાદીનું વિતરણ પર ભરપૂર માત્રામાં કર્યું હતું. અને અમે આ જે આયોજન કરેલ છે એ અયોધ્યા ભૂમિમાં 500 વર્ષ પછી ફરીથી રામ ભગવાન એના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. એ ઉત્સવ નિમિત્તે અમે અહીંયા આયોજન કરેલ છે. આ અમારા આખા માર્કેટનો ઉત્સાહ છે, જે અમે અહીંયા લાઇટિંગ રોશની કરીને અંદર જે આ રંગોળી 2100 ફૂટની જે રંગોળી છે એનું આયોજન કરીને અને અહીંયા રામ મંદિરની અંદર રામ ભગવાનની પ્રતિષ્ઠા કરીને અમે આ આખું આયોજન કરેલ છે. અને અહીંયા અમારા 900 મેમ્બર છે જે ઇમિટેશન જ્વેલરી એસોસિએશનના, એ બધાના સાથ સહકારથી આ વસ્તુ શક્ય બની છે. અને અમે રાજકોટના બધા જ નગરજનોને આમંત્રણ આપીએ છીએ કે આ રોશનીનો અને આ મંદિરનો રંગોળી જે છે અયોધ્યા નગરી ઊભી કરેલી છે, જેમાં રામ ભગવાન અયોધ્યા નગરીમાં પહોંચે છે એવું આખું અહીંયા લાઈવ 3D રંગોળી દ્રશ્ય અહીંયા ઊભું કરેલું છે, જેનો લાભ લેવા બધા જ આજે અચૂક સાંજ સુધી પહોંચજો. અત્યારે લાઈવ જે અયોધ્યા મંદિરની અંદર આરતી થશે એ ટાઈમે આરતીનું આયોજન કરેલ છે. બપોર પછી સાંજના મહાઆરતીનું આયોજન કરેલ છે. એટલે બધા જ લોકોને હું વિનંતી કરું છું કે તમે બધા જ લોકો અહીંયા પધારશો અને આ ભવ્યથી ભવ્ય આયોજનનો બધા જ નગરજનો આનંદ લેશો.